નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હી વિધાનસભાનું પરિણામ આવી ચૂક્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી 48 સીટ સાથે બહુમતી મેળવી છે અને આમ આદમી પાર્ટીને 22 સીટો મળી છે. તો જે અનુમાન કરવામાં આવ્યું હતું એક્ઝિટ પોલમાં તે અનુસાર જ ભારતીય જનતા પાર્ટીની દિલ્હી વિધાનસભાની અંદર જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટી પણ એવું જ ઈચ્છતી હતી કે દિલ્હી વિધાનસભાની અંદર તેઓ આમ આદમી પાર્ટીને હરાવે. તો દિલ્હી વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીની હાર શા માટે થઈ તે કારણ ઘણા બધા હોઈ શકે, પરંતુ તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે દિલ્હીની અંદર યમુના નદી વહી રહી છે તેમને સ્વચ્છ કરવામાં નથી આવી અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા હતા, જેમાં અરવિંદ કેજરીવાલને 2 વખત જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને તેઓને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. તો હાલમાં તો મહદ અંશે હાલમાં દિલ્હીની વિધાનસભામાં 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવશે અને આપણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ શુભેચ્છા પાઠવીએ, કારણ કે તેઓ દિલ્હી વિધાનસભાની અંદર આવનારા સમયમાં 2025માં સરકાર બનાવશે. તો દિલ્હી વિધાનસભાની અંદર ઘણા બધા આમ આદમી પાર્ટી હારી જવાના કારણો હોઈ શકે, પરંતુ તેમાં એક કારણ એવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નથી થયું, તેના માટે કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી હોય અને આમ આદમી પાર્ટીની હાર થઈ હોય. તેના કારણ રૂપે આપને જણાવીએ તો જેમાં 14 સીટો એવી છે જેમાં કોંગ્રેસને કારણે આમ આદમી પાર્ટી કદાચ હારી હોય અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય. આ 14 સીટો વિશે આપણે વાત કરીએ તો આજે 14 સીટો છે જેને કારણે ભારતીય જનતા પાર્ટી જીતી છે અને આમ આદમી પાર્ટી હારી છે. જેમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હોત તો કદાચ આમ આદમી પાર્ટી જે મેજિક આંકડો દિલ્હી વિધાનસભાનો 36નો બહુમતીનો છે તેને પાર કરી શક્યો હોત. પરંતુ આ જે હાલમાં 14 સીટો વિશે આપને જણાવી દઈએ તો આ 14 સીટો વિશે સૌથી પ્રથમ જંગપુરાની સીટ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી 675 મતોથી જીતી છે, જેમાં કોંગ્રેસને 7350 મત મળ્યા હતા. ત્યારબાદ માદીપુરની સીટ છે જેમાં ભારતીય જનતા પાર્ટી 10,899 મતથી જીતી હતી, જેમાં કોંગ્રેસને 17,958 મત મળ્યા હતા. અને ત્યારબાદ માલવિયા નગરની સીટ છે જેમાં ભારતીય જનતા પાર્ટી 2,131 મતથી આમ આદમી પાર્ટી સામે જીતી હતી, જેમાં કોંગ્રેસને 6,770 મત મળ્યા હતા. ત્યારબાદ બદલીની સીટ છે જેમાં ભારતીય જનતા પાર્ટીને 11,901 મતોથી વિજય થયો હતો આમ આદમી પાર્ટી સામે, જેમાં કોંગ્રેસને 32,855 મત મળ્યા હતા. તો છત્તરપુરની સીટ છે જેમાં બીજેપી 6,239 મતથી જીતી હતી, જેમાં કોંગ્રેસને 6,601 મત મળ્યા હતા. ત્યારબાદ ગ્રેટર કૈલાસ સીટ છે જેમાં ભારતીય જનતા પાર્ટી 3,188 મતથી આમ આદમી પાર્ટી સામે જીતી હતી અને આ સીટ ઉપર કોંગ્રેસને 6,711 મત મળ્યા હતા. તો મુસ્તફાબાદની સીટ પણ છે જેમાં ભારતીય જનતા પાર્ટી 17,578 મતથી જીતી હતી, જેમાં કોંગ્રેસને 33,474 મત મળ્યા હતા. નાગલોઈ જાટ સીટ છે જેમાં ભારતીય જનતા પાર્ટી 26,251 મતથી જીતી હતી, જેમાં કોંગ્રેસને 32,028 મત મળ્યા હતા. નવી દિલ્હીની સીટ છે જેમાં ભારતીય જનતા પાર્ટી 4,089 મતથી જીતી છે, જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. તો આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત 4,089 મતથી થઈ છે, જેમાં કોંગ્રેસના સંદીપ દીક્ષિતને 4,568 મત મળ્યા હતા. ત્યારબાદ રાજેન્દ્રનગરની સીટ છે જેમાં ભારતીય જનતા પાર્ટી ફક્ત 1,231 મતથી જીતી હતી અને જેમાં કોંગ્રેસ 4,015 મત મેળવી ગઈ હતી. ત્યારબાદ સંગમ વિહારની સીટ છે જેમાં બીજેપીને 344 મતથી બીજેપીની જીત થઈ હતી. આ સીટ ઉપર ખૂબ જ નજીવી સરસાઈથી જીત થઈ હતી
અને આ સીટ ઉપર કોંગ્રેસને 15,863 મત મળ્યા હતા. ત્યારબાદ ત્રિલોકપુરીની સીટ છે જેમાં બીજેપી 392 મતથી જીતી હતી. ફક્ત 392 મતથી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી સામે જીતી હતી, જેમાં કોંગ્રેસને 6,147 મત મળ્યા હતા. ત્યારબાદ મહેરૌલીની સીટ છે જેમાં ભારતીય જનતા પાર્ટી 1,596 મતથી આમ આદમી પાર્ટી સામે જીતી હતી, જેમાં કોંગ્રેસને 9,685 મત મળ્યા હતા. અને તિમારપુરની પણ સીટ છે 14મી, જેમાં ભારતીય જનતા પાર્ટી 1,024 મતથી જીતી હતી, જેમાં કોંગ્રેસને 8,313 મત મળ્યા હતા. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ 14 સીટ એવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસને હિસાબે જીતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જો આ 14 સીટ કદાચ આમ આદમી પાર્ટી જીતી હોત તો આમ આદમી પાર્ટી જે બહુમતીનો મેજિક આંકડો છે 36નો તે પાર કરી શક્યો હોત, કારણ કે આમ આદમી પાર્ટીને હાલમાં 22 સીટો મળી છે અને 14 સીટો એમની સાથે ભેળવીએ તો 36 સીટો થાય. તો મહદઅંશે હાલમાં દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી દિલ્હી ઉપર સત્તા ઉપર આવી છે. અને આમ આદમી પાર્ટી છેલ્લી 2 ટર્મથી એટલે કે 11 વર્ષથી આમ આદમી પાર્ટીનું દિલ્હીની અંદર શાસન હતું અને લોકોનું પણ એવું કહેવું હતું કે આમ આદમી પાર્ટી જીતશે, પરંતુ આમ આદમી પાર્ટીની હાર થાય છે. તો દર્શક મિત્રો, આપણે ભારતીય જનતા પાર્ટીને શુભેચ્છા આપીએ અને આમ આદમી પાર્ટી હાલમાં હવે વિરોધ પક્ષમાં રહેશે તેમને પણ શુભેચ્છા પાઠવીએ કે વિરોધ પક્ષ તરીકે તે પણ સારા કાર્યો કરે. ધન્યવાદ દર્શક મિત્રો.